ક્લીન ચંડોળા મિશન ચાલી રહ્યું છે, ઓપરેશન ચાલી રહ્યું છે સતત 2 દિવસથી અને આજે ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી જ રહી છે। ગની પથ્થરવાળાના ઘર અને દુકાનો સહિતમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ગની પથ્થરવાળાએ ગેરકાયદે લેબર કોલોની બનાવી હતી, 10 જેટલી નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી। ગની પથ્થરવાળાએ કર્યું છે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ, ત્યારે આજે તેને ખાલી કરવાની કામગીરી થઈ રહી છે। जो माहिती मળી રહી છે કે અત્યાર સુધી 1.50 લાખ ચોરस મીટર જગ્યા ગેરકાયદેસર દબાણો હટાવીને ખાલી કરી દેવામાં આવી છે, પણ હજી પણ ચંડોળા તળાવની આસપાસ 50,000 સ્ક્વેર ફીટના એરિયામાં હજી પણ આ ઝૂંપડીઓ બાંધેલી છે, કાચા મકાનો બાંધેલા છે, જેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજે ત્રીજો દિવસ છે। દિવ્યા જોડાઈ ગયા છે લાઈવ અમારી સાથે। દિવ્યા, ગની પથ્થરવાળાના ઘર અને દુકાનો સહિત ત્યાં ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। જે રીતે લલ્લા બિહારીના ઘરમાંથી ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, તો શું અહીંયા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ગની પથ્થરવાળાના ત્યાં કોઈ મહત્વના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે? આજે કેટલી જગ્યા ખાલી કરવામાં આવશે? પ્રીતિ, ડિમોલેશનનો આજે ચંડોળા ક્લીન ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા તમામ જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વ તરીકે ઓળખાતા ગની પથ્થરવાલાના ત્યાં એના પુત્ર હુસેનનું આજે જગ્યા આવેલી હતી અને હુસેનની નિવાસસ્થાન સહિતના વિસ્તારો હતા, અહીંયા ઓરડીઓ પણ આવેલી હતી। આ સાથે જ તે કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલો બિઝનેસ કરતો હતો, તેના કારણે ઘણા કન્સ્ટ્રક્શન સાઇટના તમામ જે માલસામાન છે તે પણ અહીંયા હતા, હટાવી નથી શક્યા, તેના કારણે તે તોડી પાડવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। તમામ જે ચંડોળા તળાવ પાસેનો આજુબાજુનો જે વિસ્તાર છે તેને ડિમોલેશન દ્વારા ક્લીન તો કરવામાં આવી રહ્યું છે ને આ ક્લીન થયા બાદ દિવાલો કરવાનો પણ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને મેપની માહિતીને આધારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગ દ્વારા વહેલી સવારથી આ ત્રીજા દિવસે પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં ચંડોળા તળાવમાં ઘણા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા। હવે ક્લીન ચંડોળા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ જ પ્રકારે એસ્ટેટ વિભાગ પોતાની કામગીરી કરતું જ રહેશે તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતને લઈને અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીને રદબાતલ એટલે કે ફગાવી દેવામાં આવી હતી। આ અરજી ટકવા પાત્ર નથી। ગેરકાયદેસર જે ઘૂસણખોરી કરનારા જે માફિયાઓ હતા તે તમામની સામે તપાસનો ધમધમાટ તો શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે સાથે ડિમોલેશનની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। પોલીસના અધિકારીઓ પણ રોજ અહીંયા વિઝિટ કરી રહ્યા છે, ડિમોલેશનની માહિતી છે તે પણ મેળવી રહ્યા છે અને તેને જ આધારે તમામ તપાસના ધમધમાટની વચ્ચે આ ડિમોલેશનની ત્રીજા દિવસે પણ કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે।